હું અમિત આહિર વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા, ઓલા પિયુષ જાદુગર અને રાજકોટના પુરુષોત્તમ પીપળિયા અને હિન્દુ ધર્મ વિરોધી ઓલો કોંગ્રેસી જીગલા મેવાણીને ચેલેન્જ આપું છું કે જો તમે તમારી માનું દૂધ પીધું હોય તો ઓલા પાદરીઓ અને મોલાનાઓને ચેલેન્જ આપીને બતાવો. એલાઓ બાગેશ્વર ધામના વિરોધીઓ, આ વિડિયો ધ્યાનથી આખો સાંભળજો. એલી તીડીઓ, તમે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકારનો આટલો વિરોધ કેમ કરી રહ્યા છો? અને પોતાની જાતને વિજ્ઞાનના રક્ષક ગણાવતા ઓલા વિજ્ઞાન જાથાવાળાઓ અને બીજા જે વિરોધ કરે છે તીડીઓને ગુજરાતની અંદર આ વિધર્મી તાંત્રિકો, ફકીરો, મોલાનાઓ, પાદરીઓ કેમ દેખાતા નથી? ખાલી બાગેશ્વર ધામના ધીરેન શાસ્ત્રી પર જ પોતાના વૈજ્ઞાનિક પ્રયોગો અજમાવવાની આટલી બધી ઘેલછા તમને કેમ ઉપડી છે? તમને બધાને એલી તીડીઓ, જો તમને આટલી બધી જ હિન્દુ ધર્મની ઉપાધિ હોય તો જે કામ બાબા બાગેશ્વર ધામ વાળા ધીરેન શાસ્ત્રી કરી રહ્યા છે, કાં તો તમે એવું કંઈક સકારાત્મક કામ કરીને બતાવો. અને લુખેશો, જો એવા સારા સકારાત્મક કામ તમારાથી ના થઈ શકે તો પેલા ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા અન્ય વિધર્મીઓ જે એના ધર્મના નામે પાખંડ ચલાવી રહ્યા છે, એવા વિધર્મી તાંત્રિકો, ફકીરો, મૌલવીઓ, પાદરીઓનો વિરોધ કરીને તમે નિષ્પક્ષ છો એવું સાબિત કરો. અને બીજી વાત કે અમને સનાતની હિન્દુઓને બાગેશ્વર ધામના દરબારમાં જબરદસ્તીથી પકડીને લઈ જવામાં આવતા નથી. બાગેશ્વર ધામના દરબારમાં જવું કે ના જવું, બાગેશ્વર ધામ ઉપર વિશ્વાસ કરવો કે ના કરવો, એ સંપૂર્ણપણે અમારી સનાતન હિન્દુ ધર્મના વ્યક્તિ વિશેષની અંગત આસ્થા, શ્રદ્ધા અને વિવેક બુદ્ધિનો વિષય છે. એમાં તમારી જેવી લુક્કી તીડીઓએ વચમાં પડવાની કઈ જરૂર નથી. પરંતુ એક વાતનો અફસોસ એ છે કે આપણા હિન્દુ ધર્મના અમુક લોકો એવા છે કે જે આવા અમુક અંદરથી હિન્દુ ધર્મ વિરોધી રહેલા લોકોની વાતમાં આવીને તેમની પાછળ ઘેટાના ઝુંડની જેમ ચાલવા લાગે છે. અને આવા અંદરથી હિન્દુ ધર્મ વિરોધી રહેલા લોકો ને તમારી જેવા ઘેટાની જરૂર છે કે જે લોકો એની હામાં હા અને એની નામાં ના ઘેટાની જેમ મુંડી હલાવે, એવા લોકોની જરૂર છે. આપણે હિન્દુઓ એ જોતા નથી કે જે બાગેશ્વર ધામની કથા દરબારનો વિરોધ કરનારા છે એની કુંડલી શું છે? આ બધા રેશનાલિસ્ટો છે જે પોતાની જાતને કોઈ પણ ધર્મમાં નહીં માનનારા ગણે છે, પરંતુ હકીકતમાં એ વિરોધ હિન્દુ ધર્મની સંસ્કૃતિ, હિન્દુ ધર્મનો જ વધારે કરતા હોય છે વિરોધ. પોતાની જાતને રેશનાલિસ્ટ માનનારા આ કથિત લુક્કી તીડીઓ ક્યારે મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ કે અન્ય ધર્મ વિશે ટીકા ટિપ્પણી નહીં કરે, અને કરવા જાય ને તો ઓલા લોકો ફાટીને હાથમાં આપી દે. એટલે આ લોકો ત્યાં મિયાની મીંદડી થઈને બેસી જાય છે આ લોકો. હવે મૂળ વાત ઉપર આવીએ. જો બાબા બાગેશ્વર ધામના ધીરેન શાસ્ત્રીના કથિત ઢોંગ કે જૂઠથી પણ હજારો મૂંગા પશુઓને આશરો મળતો હોય, ગરીબોને 2 ટંક ભરપેટ અન્ન મળતું હોય અને ગરીબ દીકરીઓના ઘર વસતા હોય તો એ ઢોંગ અમને મંજૂર છે. કારણ કે એનાથી સનાતન હિન્દુ ધર્મના હિન્દુઓને જ ફાયદો મળી રહ્યો છે. બાગેશ્વર ધામ ખાલી આધ્યાત્મિક પ્રવચનો કે દિવ્ય દરબાર સુધી મર્યાદિત નથી. બાગેશ્વર ધામ સરકાર દ્વારા અવિરતપણે સામાજિક અને માનવતાવાદી સેવાઓના ભરપૂર કાર્યો કરવામાં આવે છે, એ પણ ભૂલી ન જવું જોઈએ. બાગેશ્વર ધામ દ્વારા દર વર્ષે અનાથ અને ગરીબ દીકરીઓના સામૂહિક વિવાહ કરવામાં આવે છે. બાગેશ્વર ધામ સમિતિ દ્વારા દર વર્ષે અન્નપૂર્ણા મહોત્સવના નામે ભવ્ય સામૂહિક વિવાહનું આયોજન કરે છે, જેમાં જે પરિવાર આર્થિક રીતે અત્યંત નબળા હોય એ પરિવારની અને સાથોસાથ જે અનાથ દીકરીઓ હોય છે એ દીકરીઓના લગ્ન સંપૂર્ણ હિન્દુ રીત રિવાજની સાથે ધામધૂમથી કરવામાં આવે છે. જે મધ્યપ્રદેશની અંદર જ્યાં બાગેશ્વર ધામ આવ્યું છે ત્યાં 24 કલાક ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હરેક કથામાં, હરેક દિવ્ય દરબારમાં કે જ્યાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, તે પોતાના હરેક પ્રવચનમાં ગૌરક્ષા અને ગૌ સેવા પર વિશેષ ભાર મૂકે છે અને લોકોને ગાય માતાનું મહત્વ સમજાવે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીજી ખાલી પ્રવચનોમાં માત્ર વાતો જ નથી કરતા, પરંતુ તેમણે બાગેશ્વર ધામ ખાતે એક વિશાળ ગૌશાળા પણ બનાવી છે અને ગૌશાળાની અંદર રખડતી બીમાર, અકસ્માતનો ભોગ બનેલી અને વૃદ્ધ ગાયોની આજીવન સાર સંભાળ રાખવામાં આવે છે. ગાય માતાને સંપૂર્ણ તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે. બાગેશ્વર ધામ પર આવતા દર્દીઓ અને આસપાસના સ્થાનિક લોકો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પો પણ યોજવામાં આવે છે. બાગેશ્વર ધામ ખાતે ગરીબ અને આર્થિક રીતે જે અસક્ષમ લોકો છે એમને આધુનિક અને સસ્તી, તદ્દન મફત તબીબી સારવાર મળી રહે તે માટે એક ખૂબ જ મોટી અત્યાધુનિક હોસ્પિટલ બનાવવાનું ભગીરથ કાર્ય પણ બાગેશ્વર ધામ ખાતે ચાલી રહ્યું છે. બાગેશ્વર ધામના ધીરેન શાસ્ત્રી દ્વારા વ્યસન મુક્તિ અને સનાતન હિન્દુ ધર્મની જાગૃતિનું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી દેશ વિદેશમાં જઈ શ્રીમદ ભગવદ ગીતા અને શ્રી રામના કથાની માધ્યમથી આજની આપણી આ ભટકતી યુવા પેઢીને સારા સંસ્કાર આપી સનાતન ધર્મ તરફ પણ વાળી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના દિવ્ય દરબારની અંદર આવતા લાખો લોકોને દારૂ, જુગાર જેવા ઘાતક વ્યસનોને હંમેશા છોડાવવા માટે થઈને શપથ પણ લેવડાવે છે અને લાખો લોકોએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીની વાત માનીને લાખો લોકોએ દારૂ, જુગાર જેવા વ્યસનોને છોડી પણ દીધા છે. એટલે છેલ્લે હું બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો વિરોધ કરનારી આ લુખ્ખી તીડીઓને કહેવા માંગુ છું કે જો તમારાથી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જેવું કાર્ય થાય તો કરો, નકર જોયા રાખો. અને ગુજરાતમાં દર 2-4 મહિને બાબા બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર રાખવો જ જોઈએ, જેથી આવી લુખ્ખી તીડીઓની બળતરા અખંડ રહે.